Good morning, friends. Subject Accounting 1. સેકન્ડ રાઉન્ડ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ રાઉન્ડમાં આપણે બે ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. ઇન્વેન્ટરી વેલ્યુએશન અને રિપ્લેસમેન્ટ વાળું. થર્ડ ચેપ્ટર આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 3 અકાઉન્ટિંગ 1 અકાઉન્ટ્સ ઓફ પ્રોફેશનલ પર્સન. પ્રોફેશનલ પર્સનમાં કેનો સમાવેશ થાય, કેવી વ્યક્તિઓનો સમાવેશ થાય? લોયર, એડવોકેટ મીન્સ ડોક્ટર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, એન્જિનિયર, ડ્રેસ ડિઝાઇનર, કમ્પ્યુટર એન્જિનિયર, ઇન્ટિરિયર, આ બધાનો પ્રોફેશનલ પર્સનમાં સમાવેશ થાય. તો એ લોકો એના અકાઉન્ટ્સ પ્રિપેર કરતા હોય. તો વધારે પડતા આપણે અકાઉન્ટ્સ સોલિસિટરના કરવાના છે. કદાચ તમે સોલિસિટર એવો ફર્સ્ટ ટાઈમ વર્ડ્સ સાંભળેલો હશે. સોલિસિટર સિમિલર ટુ એડવોકેટ, વકીલ જેવું જ એનું કામકાજ છે, પણ ક્લાયન્ટ્સ એન્ડ વકીલ એડવોકેટ આ બેના જે ડિફિકલ્ટ પોઈન્ટ છે એના સોલ્યુશન બધા સોલિસિટર કરે છે. તો આપણે સોલિસિટરના અકાઉન્ટ્સ પ્રિપેર કરવાના હશે. એમ જોવો તો ચેપ્ટર થોડુંક ઇઝી જ છે, થોડાક જ પોઈન્ટ આપણે સમજવાના છે. બાકી 11th-12thમાં જે તમે ફાઇનલ અકાઉન્ટ ભણી ગયા છો, વાર્ષિક હિસાબો એ ટાઈપનું જ છે. P&L અકાઉન્ટ અને બેલેન્સ શીટ એટલે કે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, આ બે જ આપણે તૈયાર કરવાના છે. એટલે એ બેમાં જ આપણે બધી એન્ટ્રી મૂકવાની છે. એટલે આ ચેપ્ટર એવું છે કે 20 માર્કનો દાખલો હશે એક્ઝામમાં, તો એમાંથી તમારે મિનિમમ 15 માર્ક તો આવશે, કારણ કે એન્ટ્રીના માર્ક હોય. પણ તમે જો બરાબર ધ્યાન આપશો તો 20માંથી 20 માર્ક મળશે. તો બે મેથડ છે આમાં, કેશ બેઝિસ એન્ડ મર્કેન્ટાઇલ બેઝિસ. જો પાર્ટનરશિપ ફર્મમાં કાંઈ ચેન્જીસ થતા હોય, મેજર ચેન્જીસ, કેવા પાર્ટનર રિટાયરમેન્ટ થાય કે પાર્ટનર એડમિટ થાય અથવા મેજર કોઈ ચેન્જ થાય પાર્ટનર્સના હોદ્દામાં, તો આવા બધા જો ફેરફાર હોય ત્યારે ઓટોમેટિક સમ મર્કેન્ટાઇલ બેઝિસથી ગણવો પડે. બરાબર છે? પાર્ટનર્સના કંઈ એમાં ફર્મમાં ગુડવિલમાં કંઈ ચેન્જીસ થાય, પ્રોફિટ એન્ડ લોસના રેશિયોમાં કંઈ ચેન્જીસ થાય, તો એ દાખલાની રકમ આવશે ત્યારે આપણે વધારે સમજી લેશું. કાંઈ જો સૂચના આપેલી ન હોય તો કેશ બેઝિસથી સમ ગણવાનો છે. બરાબર છે? તો આપણે ફર્સ્ટ સમ નંબર 1 સ્ટાર્ટ કરીએ છીએ. તો પ્રિપેર ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ શ્રી શંકર ફ્રોમ ધી ફોલોઈંગ ટ્રાયલ બેલેન્સ એઝ ઓન 31st December 2015. એટલું યાદ રાખવાનું, આ ડેબિટ બેલેન્સ હંમેશા ડેબિટ સાઇડ જ આવે. કાં P&Lમાં ડેબિટ સાઇડ આવે ને કાં બેલેન્સ શીટમાં એસેટ સાઇડ એન્ટ્રી આવે. અને આ ક્રેડિટ બેલેન્સ છે એની હંમેશા અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવે, એટલે કે P&Lમાં ક્રેડિટ સાઇડ અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ. બરાબર, આટલું એક યાદ રાખવાનું. અને આ જે એડજસ્ટમેન્ટ આપેલા છે એની કમ્પલસરી બે ઇફેક્ટ આવે, એક ડેબિટ લખો તો બીજી ફરજિયાત ક્રેડિટ લખવી પડે. આ અકાઉન્ટ્સનો રૂલ્સ છે, તો જ બેલેન્સ શીટ ટેલી થાય. તો બધા એક્સપેન્સ ડેબિટ સાઇડ આપેલા છે અને ક્રેડિટ સાઇડ ઇન્કમ ને એવું બધું આપેલું છે. એડજસ્ટમેન્ટ તમારે બોલપેનથી પેન્સિલથી ટેક્સ્ટ બુકમાં ટીક કરી નાખવાના, અથવા તો રકમ પહેલા તમે ચોપડામાં લખો, એડજસ્ટમેન્ટ ટીક કરી નાખવાના ક્યાં ક્યાં લાગુ પડે છે. નંબર 1, 200 included in office expenses is an amount of expense paid on behalf of client. So office expense is amounted of 200 included in office expense. આ office expense જે આપેલો છે એમાં ઇન્ક્લુડ થઈ ગયા છે 200. ખરેખર શેના છે? expenses paid on behalf of client. તો આમાં તમને જો આપ્યું છે expense clients leisure for sundry expense, ખરેખર આના રૂપિયા હતા. તો તમારે ઓફિસમાં ટીક કરવાનું અને ક્લાયન્ટ્સમાં ટીક કરવાનું. ₹1000 received from client
towards sundry expenses was included in advance received from client. ખરેખર સન્ડ્રી એક્સપેન્સના આપ્યા હતા પણ એડવાન્સમાં ઇન્ક્લુડ થઈ ગયા છે. તો બીજું ટીક માર્ક આ ક્લાયન્ટ્સમાં કરવાનું અને એડવાન્સમાં કરવાનું. અને ડેપ્રિસિએશન સન્ડ્રી એસેટ્સ ઉપર 20%, તો આ જે સન્ડ્રી એસેટ્સ છે એના ઉપર ટીક માર્ક કરવાનું. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓફ શ્રી શંકર એઝ ઓન 31st December 2015 અને બેલેન્સ શીટ બાય ડ્રો કરી નાખવાના. ક્રેડિટ સાઇડથી એન્ટ્રી લેતું જવાનું. પહેલા જ આપી છે કેપિટલ અકાઉન્ટ, તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ લખાય ઓપનિંગ કેપિટલ 30,000. આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સ ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ, તો એ દેવું કહેવાય, લાયબિલિટી કહેવાય. તો લાયબિલિટી સાઇડ 3-4 લીટી છોડીને લખવાનું. જો આપણે લખેલો છે આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સ 400. પછી રિઝર્વ ફોર ફીસ, ગયા વર્ષની કાંઈક બાકી રહી ગઈ છે ફીસ. કારણ કે ભાઈ આ બધા કેસ લડતા હોય તો એવું જરૂરી ન હોય કે એક વર્ષે કેસ પૂરો થઈ જાય. 3-4-5 વર્ષ સુધી કેસ ચાલતો હોય. ગયા વર્ષની ફી લેવાની બાકી છે, આ વર્ષની એની ઓપનિંગ ડેટ લખેલી હોય. જુઓ 31/12/15 વર્ષ પૂરું થાય છે, 1/1/15 ચાલુ થાય ને, એટલે ગયા વર્ષની ફી આ વર્ષે લઈ આવ્યા હોય એટલે શરૂઆતની બાકી 12,600 છે. તો એની હંમેશા તમારે રિઝર્વ ફોર ફીઝની એક જ એન્ટ્રી આપી દેવાની. ફીઝના બધા ટ્રાન્ઝેક્શન P&L ક્રેડિટ આવે. લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખી નાખવાનું બાય રિઝર્વ ફોર ફીઝ 12,600. પછી બિલ્સ ફોર ફીઝ, તો ફીઝ જે તમને આપેલી હોય એના હંમેશા બે પાર્ટ કરવાના. લખાય P&L ક્રેડિટ, પણ આવું લખવાનું બાય રિસીવ્ડ ફીઝ પ્લસ નોટ રિસીવ્ડ. એનો ટોટલ કેટલો છે તો કે 50,000 આઉટરમાં લખ નાખવાના આપણે 50,000. હવે આ બે કટકા રહ્યા આગળ જોતા આપણને ખ્યાલ આવશે કેટલા કેટલા આવે. એડવાન્સ રિસીવ્ડ ફ્રોમ ક્લાયન્ટ, ક્લાયન્ટ્સ એટલે કે ગ્રાહક. ક્લાયન્ટ્સે કેસ લડવા માટે અગાઉથી રૂપિયા આપી દીધા છે. તો આ આપણે અકાઉન્ટ સોલિસિટરના પ્રિપેર કરી છે. અગાઉથી આપ્યા હોય તો સોલિસિટર માટે દેવું કહેવાય. તો લાયબિલિટી સાઇડ લખાય એડવાન્સ રિસીવ્ડ ફ્રોમ ક્લાયન્ટ, એડજસ્ટમેન્ટ છે એટલે ઇનર કોલમમાં રાખ્યા આપણે 6,000. ક્રેડિટ સાઇડની એન્ટ્રી પૂરી થઈ ગઈ. ડેબિટ સાઇડ ઓફિસ એક્સપેન્સ, એમાં એડજસ્ટમેન્ટ છે ઇનર કોલમમાં લખવાના. P&L ડેબિટ એક્સપેન્સ લખાય ટુ ઓફિસ એક્સપેન્સ 3,600. પછી બિલ્ડિંગ, બિલ્ડિંગ એસેટ્સ કહેવાય, તો એસેટ સાઇડ લખી આપણે બિલ્ડિંગ 20,000. ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ, જો ટ્રાયલ બેલેન્સ શીટમાં આપી હોય તો આની આ બધાની એક જ એન્ટ્રી થાય. એડજસ્ટમેન્ટમાં આપ્યું હોય તો બે એન્ટ્રી થાય. તો ડેપ્રિસિએશનની એક જ એન્ટ્રી ક્યાં લખવાની થાય તો P&L માં ડેબિટ સાઇડ લખાય ટુ ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ 2,000. પછી ક્લાયન્ટ્સ લેઝર ફોર સન્ડ્રી એક્સપેન્સ, ક્લાયન્ટ્સની પાછળ જે સોલિસિટરે એક્સપેન્સ કરેલો છે, તો ક્લાયન્ટ્સ પાછળ જે સોલિસિટરે એક્સપેન્સ કર્યો તો ક્લાયન્ટ્સ પાસેથી લેવાના હોય, લેણું કહેવાય. તો મિલકત લેણા લખાય ક્લાયન્ટ્સ લેઝર ફોર સન્ડ્રી એક્સપેન્સ, ઇનર કોલમમાં રાખવા 10,000. LIC પ્રીમિયમ ઓફ શંકર, તમને 11th માં ભણાવ્યું હતું. પર્સનલ જો કાંઈ એક્સપેન્સ ચૂકવે તો એને ડ્રોઈંગ કહેવાય, ઉપાડ કહેવાય. તો કેપિટલ અકાઉન્ટમાંથી ડ્રોઈંગને લેસ કરાય. આપણે લાયબિલિટી સાઇડ જે ફોર્મેટ લખી છે હંમેશા તમારે આટલું પહેલા લખી જ નાખવાનું. ઓપનિંગ કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પ્લસ નેટ પ્રોફિટ, એક લીટી છોડીને માઇનસ ડ્રોઈંગ. તો ડ્રોઈંગની જગ્યાએ આપણે લખ્યું 5,000 માઇનસ કરવાનું થશે. આપણે સન્ડ્રી એસેટ્સ, તો એસેટ સાઇડ લખાય સન્ડ્રી એસેટ્સ આપણે લખી 35,000. એનો એડજસ્ટમેન્ટ લઈ લઈ તો 20% ડેપ્રિસિએશન આપણે લેસ કર્યો. 35,000 ના 20% કરો તો 7,000, આઉટરમાં 28,000. એડજસ્ટમેન્ટ છે ડેપ્રિસિએશનની બીજી અસર અહીંયા P&L ડેબિટ ટુ ડેપ્રિસિએશન ઓન સન્ડ્રી એસેટ 7,000. પછી ડેટર્સ ફોર ફીઝ, આ એક વર્ષ ખાસ ધ્યાનમાં રાખવાનો. આની 4 અસર આપવાની ચારેય બાજુ. ક્યાં ક્યાં? ડેટર્સ એટલે કે બાકી હોય સોલિસિટર એની પાસેથી ફી લેવાની, એને ડેટર્સ કહેવાય. તો
તો એક તો અહીંયા જો તમે બે પાર્ટ કર્યા છે, રિસીવ્ડ ફી પ્લસ નોટ રિસીવ્ડ. નોટ રિસીવ્ડ એટલે કે હજી મળી નથી અને ડેટર્સ કહેવાય. તો અહીંયા પેલા 15,000 લખવાના. તો ભાઈ અહીંયા 50,000 આઉટરમાં લખ્યા છે 50,000, એમાંથી આ 15,000 બાદ કરો તો અહીંયા 35,000 હોય રિસીવ્ડ. હવે આ 15,000 ની આપણે ચાર અસર મૂકવાની છે, ખાસ ધ્યાન રાખજો. બીજી તો કે P&L ડેબિટ સાઈડ એવું લખવાનું છે ટુ રિઝર્વ ફોર નોટ રિસીવ્ડ ફી, જેટલી મળી નથી એનું રિઝર્વ લખવાનું. આ બીજી અસર આપણે 15,000 ની લખી. ડેટર્સ છે તો એસેટ સાઈડ લખાય, ડેટર્સ ફોર ફીઝ 15,000 અને લાયબિલિટી સાઈડ લખવાનું રિઝર્વ ફોર નોટ રિસીવ્ડ ફીઝ 15,000. તો ખાસ ધ્યાન રાખવાનું, ડેટર્સ ફોર ફીઝ વર્ડ્સ આવે એટલે આવી રીતે ચાર એન્ટ્રી મૂકવાની છે. અને એક બીજો આવશે ઇનકમ્પ્લીટ વર્ક, આગળ દાખલામાં આવશે, એની આપણે ચાર અસર મૂકવાની થશે. પછી બેંક બેલેન્સ ગમે આપી હોય એસેટ સાઈડ લખાય, બેંક બેલેન્સ ઓફિસ અને ક્લાયન્ટ્સની 3,400 and 5,000. એડજસ્ટમેન્ટ લઈ લઈ. 200 included in office expense is in amount of expenses paid on behalf on client. ક્લાયન્ટ્સની પાછળ એક્સપેન્સ કર્યો તો પણ ભૂલથી ઓફિસ એક્સપેન્સમાં લખાઈ ગયા, તો અહીંયા P&L માં ઓફિસ એક્સપેન્સ લખ્યા છે, એમાંથી માઇનસ ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સ 200, આઉટરમાં 3,400. ખરેખર કેનો ખર્ચ હતો તો ક્લાયન્ટ્સનો. તો આપણે એસેટ સાઈડ ક્લાયન્ટ્સ એક્સપેન્સ લખેલું છે 10,000 પ્લસ ઓફિસ એક્સપેન્સ 200. ખરેખર અહીંયા લખવાના હતા, ભૂલથી ઓફિસમાં લખાઈ ગયા હતા, તો ઓફિસમાંથી બાદ કર્યા, ક્લાયન્ટ્સમાં પ્લસ કરવાના. ટોટલ ઇનર કોલમમાં જ રાખવાનો છે કારણ કે બીજો એડજસ્ટમેન્ટ છે. ટોટલ થયો 10,200. સેકન્ડ એડજસ્ટમેન્ટ ₹1,000 received from clients towards sundry expenses was included in advance received from clients. ખરેખર એક ક્લાયન્ટ્સે આના આપ્યા હતા 1,000, પણ ભૂલથી આ ક્લાયન્ટ્સ એડવાન્સમાં લખાઈ ગયા. તો ભૂલથી જ્યાં લખાઈ ગયો અહીંયા તો બાદ કરવા પડે. માઇનસ ક્લાયન્ટ્સ લેઝર અકાઉન્ટ 1,000 અહીં આઉટરમાં મૂકી દીધા 5,000. ખરેખર કેટલા આપ્યા હતા 1,000, આ એક્સપેન્સના આપ્યા હતા, તો અહીંથી નહીં માઇનસ કરવાના. માઇનસ ક્લાયન્ટ્સ એડવાન્સ અકાઉન્ટ 1,000, આઉટરમાં કેટલા 9,200. તમને એમ થશે કે સાહેબ અહીંથી માઇનસ કર્યા તો અહીંયા પ્લસ થવા જોઈએ ને. આવું થાય કારણ કે અત્યાર સુધી આપણે બધું કર્યું હોય કે એક જગ્યાએ માઇનસ કરો તો બીજી જગ્યાએ પ્લસ, પણ જો ભૂલથી અહીંયા લખાઈ ગયા હતા એટલે તો આપણને ખ્યાલ આવ્યો કે એડવાન્સમાંથી માઇનસ. સોલિસિટરે ₹10,200 લેવાના હતા, એમાંથી એક ક્લાયન્ટ્સે 1,000 આપ્યા, તો ઘટે કે વધે? 10,200 લેવાના હતા, એમાંથી 1,000 આપી દીધા, તો હવે કેટલા લેવાના થાય? 9,200 થાય. તો અહીંયાથી નહીં માઇનસ કરવા પડે. અને એક બીજો એકાઉન્ટ્સનો રૂલ્સ છે કે બેલેન્સ શીટમાં બે તમે એન્ટ્રી આપતા હોય તો બે જગ્યાએ કાં પ્લસ થાય અને કાં બે જગ્યાએ માઇનસ થાય. જો અકાઉન્ટ બે હોય અને એમાં એન્ટ્રી આપતા હોય તો એક ડેબિટ થાય તો બીજી ક્રેડિટ થાય. એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે એડવાન્સમાં ઇન્ક્લુડ થઈ ગયા હોય અને ક્લાયન્ટ સન્ડ્રી એક્સપેન્સના હોય તો એ બે સાઈડ માઇનસ થાય એન્ટ્રી આપી છે. તો અહીંયા દાખલો પૂરો થઈ ગયો. આટલી જ એન્ટ્રી આવે. તમે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્લોઝ કરશો તો 62,600, આ બાજુ મૂક્યા 62,600, ગેપ આવ્યો એને કહેવાય નેટ પ્રોફિટ 35,200 ડેબિટ સાઈડ. તો એ નેટ પ્રોફિટ આપણે અહીંયા ઓપનિંગ કેપિટલનું જે ફોર્મેટ છે અહીંયા લખી નાખવાના છે. ઇન્ટરેસ્ટ કાંઈ છે નહીં એટલે આપણે ડેશ કરી નાખ્યો. આ બેનો ટોટલ કરો તો 65,200 માઇનસ ડ્રોઈંગ 5,000 કરો એટલે 60,200. બેલેન્સ શીટનો ટોટલ સરખો મળી જવો જોઈએ 80,600. તો આ રીતનો દાખલો થાય. દાખલો એકદમ નાનો જ થાય, બહુ એવો દાખલો મોટો ન થાય, પણ ધ્યાન રાખવાનું. એટલે આ દાખલો એવો છે કે એન્ટ્રીના માર્ક મળે, 20માંથી 15 માર્ક આવે, પણ આપણે 20 માર્ક લેવાના છે. આપણે આના ઘણા બધા દાખલા કરશું એટલે ધીમે ધીમે સમજ આવતી જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.